प्रतिबंधનો મામલો લાથી પ્લોટમાં એનાલોગ પનીર બનાવતી ખાનગી ફેક્ટરી કાર્યરત ગત 25 જૂનના રોજ ફૂડ વિભાગે ફેક્ટરી સીલ કરી સીલની પ્રક્રિયા થયેલી ફેક્ટરીએ પહોંચી ઝી 24 કલાકની ટીમ એનાલોગ પનીર પર પ્રતિબંધ છે છતાં ફેક્ટરીમાં કામગીરી ચાલુ છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ છે છતાં પણ આ ફેક્ટરી ધમધમી રહી છે। રાજકોટમાં આ ફેક્ટરી सीलनी प्रक्रिया थयेली फेक्टरीए ઝી 24 कलाकनी टीम पहोंची तो कामगीरी तो चालू हती। गत 25 जूनना रोज फूड विभागे फेक्टरीने सील करी हती छतां पण आ फेक्टरी धमधमी रही छे। एनालोग पनीर पर प्रतिबंधनो आ मामलो प्रतिबंध मुकाई देवायो छे। एनालोग पनीर पर पण राजकोटनी आ जे फेक्टरी छे त्यां कामगीरी चालू छे अने पनीर बनाववामां आवी रह्युं छे। आप आ दृश्यो जुओ। ત્યારે જે પનીરની બનાવટ ચાલુ છે એક ફેક્ટરીમાં સંવાદદાતા રાજકોટથી ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, પ્રતિબંધ મૂકી દેવાયો છે। 25 જૂનના રોજ આ ફેક્ટરીને સીલ મરાઈ હતી અને છતાં પણ આ ફેક્ટરી કાર્યરત છે। એટલે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કોના રહેમ નજર હેઠળ આ ફેક્ટરી ચાલુ રહી છે? શું કોઈ અધિકારી દ્વારા તપાસ પણ નથી કરવામાં આવતી? ચોક્કસ જ ગુજરાતની અંદર એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યું છે અને દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય છે તે બન્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા સતત એનાલોગ પનીર છે તેની સામે આ પ્રકારે એક્શન છે તે લેવામાં આવી રહ્યા છે। ગઈકાલે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને તેને પણ 12 કલાક કરતાં વધુ સમય છે તે વીતી ગયો છે। રાજકોટના લાતી પ્લોટ વિસ્તારની અંદર અત્યારે અમે ઉપસ્થિત છીએ કે અહીં જે એનાલોગ પનીરનું કારખાનું છે તે અત્યારે ધમધમી રહ્યું છે। 25 જૂનના જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ છે કે તેમના દ્વારા આ જે ફેક્ટરી છે તેને સીલ છે તે કરવામાં આવી હતી ને ત્યાર પછી આ સીલ છે તે ખુલી ગયું હતું। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના એનાલોગ પનીર છે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ પ્રકારના દાવાઓ છે તે ચોક્કસથી કરવામાં આવી રહ્યા છે અને જે રીતના સરકારે પણ હવે આ વાતને ગંભીરતાથી લીધી છે ત્યારે પણ હજુ આ જે પનીરની ફેક્ટરી છે તે ધમધમતી રાજકોટની અંદર જોવા મળી રહી છે। ઝી 24 કલાકે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનો સંપર્ક કર્યો હતો અને તેમને પૂછવાનો પ્રયાસ કર્યો હતો કે આ પ્રકારે કેટલી જગ્યાએ કારખાનાઓ છે તે ચાલી રહ્યા છે અને તેમને સ્પષ્ટ કહ્યું હતું કે આ પનીર ઉપર સરકારે પ્રતિબંધ છે તે મૂકી દીધો છે પરંતુ હજુ સુધી જાહેરનામું છે તે પ્રસિદ્ધ થયું નથી ને એટલા માટે આરોગ્ય વિભાગની ટીમ છે તેમના દ્વારા કોઈ કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી। આજે હવે એનાલોગ પનીર છે કે તે પનીરના જે વેચાણ ઉપર પ્રતિબંધ આવ્યો છે તેના ઉત્પાદન ઉપર પ્રતિબંધ આવ્યો છે ત્યારે હવે ફૂડ વિભાગ કઈ રીતના તેની સામે કાર્યવાહી કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ 12 કલાક જેટલો સમય છે તે વીતી ગયો છે તેમ છતાં પણ હજુ આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તે ક્યાંક જે જાહેરનામાની રાહ છે તે જોતા અહીં જોવા મળી રહ્યા છે। નાના બાળકોથી લઈ અને તમામ લોકો જે રેસ્ટોરન્ટની અંદર ખાણીપીણી માટે જતા હોય છે ત્યારે આ જ પ્રકારના એનાલોગ પનીરનો જે ઉપયોગ છે તે કરતા હોય છે। પનીર બનાવો છો કે ના? અહીંયા પનીર બનતું જ નથી। પનીર અહીં બનતું નથી। પનીર વેચો છો કે એ હવે માલિકને ખબર છે, એ મને કઈ હું આ ખાલી એને થોડાક ટાઈમ પહેલા સીલ કર્યું હતું તમે કઈ કહેતા હતા કોઈ ગાયું હતું એ આ ઓલા ફૂડવાળા આવ્યા હતા એ થઈ ગયા હતા કઈ એના કરી માટે જે કી ગાલતું એ પ્રમાણે આવતા હોય ને। પનીર આ અત્યારે પનીર બનાવતા નથી, ક્યારેય બનાવતા નથી। ખીરું ઇડલી ઢોસા ખીરું બને છે બરોબર। હા સર, ખીરા આ સાઈડ બનાવો એ તો ફ્રીજ છે, ફ્રીજ છે, ફ્રીજ। અહીં સાઈડમાં આપણે પનીર તો હતું પનીર તો હતું, અમારા કેમેરામાં દ્રશ્ય છે પનીરના અહીંયા પનીરના વિઝ્યુઅલ છે અમારી પાસે। હા તો એના માટે તમે માલિકની રાહ જોવાનું કારણ કે મને કાંઈ ખબર નથી। ખબર હોય તો નોકરીએ છો તમે? અને હું મારું ખીરાનું ડિપાર્ટમેન્ટ છે ભગવાન, હા હું ખીરું જ બનાવું છું મને ખીરાનું પનીર દેખાય છે તમને આજુબાજુ એ તો વેચે આવ્યા હે? અમને દેખાતું એટલે હા તો આવે છે રાહ જુઓ તમે, એની રાહ જુઓ આવે એટલે તમને એના માલિકને ખબર છે। ચોક્કસ જ અહીં જે કામ કરતા કર્મચારી છે તે અત્યારે સ્પષ્ટ રીતે ના પાડતા જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આ જ કારખાનું છે તે સીલ કર્યું હતું અને અંદર આપણી પાસે જે રીતના કેમેરાની અંદર જે દ્રશ્યો કેદ થયા છે તેની અંદર પણ પનીરનું પેકિંગ કરતા જોવા મળ્યા હતા પરંતુ ક્યાંક હવે આ જે કારખાનું છે તેની સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। આ કારખાનાના માલિક કૃણાલ ઉર્ફે પિન્ટુ સોલંકી છે અને તેમના જે કારખાનાની અંદર હજુ
હજુ પણ એનાલોગ પનીર છે તેનું ઉત્પાદન અને વેચાણ થતું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. હવે સરકાર આ પ્રકારના જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા જે લોકો છે તેમની સામે કઈ રીતના કાર્યવાહી કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ 12 કલાક પછી પણ ક્યાંક સરકારના પરિપત્રની જાહેરનામાની રાહ છે તે જોઈ રહ્યું છે, અને ત્યાર પછી આ પ્રકારે પનીર વેચતા જે લોકો છે તેમની સામે કાર્યવાહી કરવા માટે નીકળશે અને ત્યાર પછી સીલ કરશે. આ પ્રકારની દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફૂડ વિભાગની કામગીરી છે તેની સામે પણ સવાલો છે તે અત્યારે ઊભા થતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી